ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। ઋષા હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। બાસ્કેટબોલ સ્પર્ધામાં રમવા આવેલા ખેલાડીઓની મહેફિલ ઝડપાઈ છે। ઝડપાયેલા 3 ખેલાડીઓ સામે બાસ્કેટબોલ એસોસિએશને કાર્યવાહી કરી છે। ત્રણેય ખેલાડીઓને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે। યુનિવર્સિટીની હોસ્ટેલમાં ખેલાડીઓની રહેવાની વ્યવસ્થા કરાઈ હતી। ખેલાડીઓએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો। હોસ્ટેલ કર્મચારી પર કાર ચડાવવાનો પણ પ્રયત્ન ખેલાડીઓએ કર્યો હતો। પોલીસે 3 પૈકી 1ની અટકાયત કરી છે। નશામાં તો ત્રણેય ખેલાડીઓ સામે પોલીસ કાર્યવાહી પર સવાલો ઊભા થયા છે। તો રેક્ટરે ચેકિંગ કર્યું તો આખો મામલો સામે આવ્યો। અત્યારે માહિતી એવી મળી રહી છે કે 1ની અટકાયત કરવામાં આવી છે। અમારા સંવાદદાતા સુનિલ આ બાબતે વધુ વિગતો આપી રહ્યા છે। સુનિલ, શું જાણકારી? વિધિ ચોક્કસ કહી શકાય તો જે રીતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે આણંદથી ખેલાડીઓ આવ્યા હતા 3 નબીર જે કહી શકાય તો જે ધનપતિના જે સંતાનો હોઈ શકે અને આ જે ત્રણેય નબીર જે ખેલાડીઓ હતા તે ત્રણેય નશાની હાલતમાં ઝડપાયા હતા। રેક્ટર દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો જે હોસ્ટેલમાં રોકાયા હતા ઋષા નામની હોસ્ટેલમાં રોકાયા હતા તેમને રોકવાનો પ્રયત્ન કરતા જે નબીર જે યુવાનો હતા જે ખેલાડીઓ હતા તે ત્રણેય રેક્ટર પર કાર ચડાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। સમગ્ર ઘટના જે મોડી રાત્રે બની છે તેની અંદર જો ખૂબ જ મોટો એક ચોંકાવનાર ઘટના પણ સામે આવી છે। જે હકીકત સામે આવી છે કે જે ત્રણેય આરોપીઓ જે ન કહી શકાય કેમ કે તેમની સામે કોઈ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી। જે ત્રણેય ખેલાડીઓ જે હતા તે ત્રણેય ખેલાડીઓ જે ઝડપાયા હતા નશાની હાલતમાં જે તેમની સામે કોઈ પણ પ્રકારની હજુ સુધી પોલીસમાં કાર્યવાહી નથી થઈ। બંને જે ખેલાડીઓ હતા તેમને મોડી રાત્રે છોડી દેવામાં આવ્યા હતા ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર। એક જે ખેલાડી છે તેને તેની સામે અટકાયતી પગલાં ભરવામાં આવે છે। એટલે કે સમગ્ર જે ઘટના છે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે। પોલીસની જે કાર્યવાહી છે તેની સામે અનેક શંકાઓ છે। જે કાર ઝડપાઈ હતી જે કાર દ્વારા રેક્ટર પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તે કાર પણ હજુ પોલીસે કબજે નથી કરી। જે કાર જે લક્ઝરીઝ કાર છે તે પણ આપ દ્રશ્યોમાં ક્યાંક જોઈ શકશો તો તે કાર હાલમાં પણ હોસ્ટેલમાં તે સ્થિતિમાં જોવા મળી રહી છે। કારની જો તપાસ કરવામાં આવે ક્યાંક ના ક્યાંક તો શંકાસ્પદ કાર જણાઈ આવે છે તો તેની તપાસ કરવામાં આવે કે કોઈ એવા પુરાવા પણ મળી શકે છે નબીર જે ખેલાડીઓ હતા તેમની સામે। તો બીજી બાજુ વિધિ કહી શકાય તો જે સમગ્ર ઘટના છે તે બાસ્કેટબોલની જે ટીમો આવી હતી આણંદથી તે ટીમ સામે બનતા જ આણંદથી જે કહી શકાય તો જે બાસ્કેટબોલની જે એસોસિએશનની ટીમ છે પાટણ HNGU દોડી આવી છે। જે ટીમ અને જે ઝડપાયેલા હતા ત્રણેય જે ખેલાડીઓ તેમની સામે બાસ્કેટબોલ એસોસિએશને કડક પગલાં ભર્યા છે। આ ઝડપાયેલા તમામ જે ત્રણેય ખેલાડીઓ છે તેમને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્રણેયને કોઈ પણ સ્થાને ગુજરાતમાં કે અન્ય બહાર કોઈ આ 3 વર્ષ દરમિયાન રમત નહીં રમી શકે અને આગળની કાર્યવાહી પણ ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં પરંતુ પોલીસની કામગીરી અનેક શંકાઓ છે। વિધિ ઓકે સુરેલ, આભાર માહિતી બદલ। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જાણકારી આપી બાસ્કેટબોલ એસોસિએશને સસ્પેન્ડ કર્યા છે પણ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી। ટીમના 3 સદસ્યો કંઈક દારૂની મહેફિલ માણી રહ્યા હતા એવી હાલતમાં તેમને પકડ્યા। તેઓ આ અંગે તેમને બોલવા જતો તે ખેલાડીઓએ થોડી ધાક ધમકીઓ આપી। તે દરમિયાન હું ત્યાં પહોંચી એ ખેલાડીઓને રૂમ ખાલી કરાવવાની કોશિશ કરી અને પોલીસને લાલજીભાઈ દ્વારા જાણ કરી। આ દરમિયાન એ લોકો પોલીસનું નામ સાંભળતો ગાડી લઈને ભાગવાની કોશિશ કરી। તે દરમિયાન લાલજીભાઈ તેને રોકવા જતો ગાડી એમના ઉપર નાખવાની કોશિશ થતો આગળના બૂમાબૂમ થતો આગળના જે ગેટના હતા ગેટવાળાએ ગેટ બંધ કરી દીધો। ગાડી રોકી અને એમને પકડી લીધો। જે કોઓર્ડિનેટર વિનુભાઈ હતા અનુસંકલન રમતનું કરતા હતા એમને આ આખું સોંપીને હું જતો હતો તો પાછળથી જે હતો ભાઈ ફૂલ દારૂમાં નશામાં એ પાછળથી ફૂલ સ્પીડથી આવી મારા ઉપર ગાડી એમની છે ચડાવવાનો પ્રયત્ન કર્યો અને હું બચી ગયો અને ત્યાંથી મેં મારા સિક્યુરિટીને કહેતો ગેટ બંધ કર્યો અને ત્યાં એની ગાડી ગેટ ઉપર રોકાવી અને ત્યાં પછી પોલીસ આવી। સુરતથી સમાચાર।